તો આ તરફ મોરબીમાં વરસેલા વરસાદથી પાણી ભરાવાની સમસ્યા. હળવદથી સરાને જોડતા મુખ્ય રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. ગઈકાલે હળવદમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે જ હાલ આપણે જે હળવદ અને સરાને જોડતો રસ્તો છે તેમાં પાણી મુખ્ય રસ્તો જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે તકલીફ અને સામનો વેઠવો પડી રહ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફનો રસ્તો જાણે બંધ થઈ ગયો હોય અને બીજી તરફથી વનવેમાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ રસ્તા પર હાલ તો વરસાદનું જે પાણી છે તે ફરી વળ્યું છે અને ક્યાંક ને ક્યાંક નાળાઓ પર જે દબાણ કરવામાં આવ્યું, જેને લઈને આ જે પાણી છે તે ફરી વળ્યું તેવું પણ દેખાઈ રહ્યું છે. અને જેને લઈને હળવદથી સરા, દિગડિયા, હલગામડા, સાપકડા સહિતના વિસ્તારને જોડતો આ રસ્તો છે, હાલ તો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોને અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ. તો આ તરફ મોરબીમાં અવિરત પડી રહેલા વરસાદથી બ્રાહ્મણી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી બ્રાહ્મણી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. હળવદમાં 2 દિવસમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. કપાસ, મગફળી સહિતના પાકને નવું જીવન મળ્યું છે. તો સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસના પાણીના પગલે નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે. હળવદમાં 2 દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હાલ આપણે હળવદ તાલુકાના દિગડિયા પાસે છે ને અહીંયા બ્રાહ્મણી નદી 2 કાંઠે વહી રહી છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં નદીનું પાણી છે તે હાલ તો અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે, જેને પગલે જ હળવદથી સરાને જોડતા રોડ પર જે દિગડિયા ગામ આવેલું છે ત્યાંનો જે કોઝવે છે તે હાલ તો રસ્તો પણ બંધ થઈ ગયો છે. સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે પ્રકારે તમે નજરો જોઈ રહ્યા છો, જે નદી છે તે 2 કાંઠે વહી રહી છે અને સતત 2 દિવસથી હળવદ શહેર હોય કે હળવદના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ હોય ત્યાં સતત 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા ઘણા સમયથી હળવદના લોકો અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આખરે આવી ગયો છે, જેને લઈ પગલે ખેડૂતોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કપાસ, મગફળી સહિતના પાકોને નવું જીવન મળશે અને હાલ તો જે વરસાદ સતત 2 દિવસથી વરસી રહ્યો છે, 2.5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને અલગ અલગ પ્રકારે નદીઓ પણ 2 કાંઠે વહી રહી છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ. હળવદમાં વરસેલા વરસાદથી વાહન વ્યવહાર પર પણ ભારે અસર પહોંચી છે. તો હળવદના દિગડિયાથી સરાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહનોની લાંબી કતાર જોવા મળી. સતત 2 દિવસથી વરસતા વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને કોઝવે પર પાણી જે છે તે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને વરસાદની વાહન વ્યવહાર પર અસર પડી છે. 2 ગામડાઓને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. લોકો અધવચ્ચે રસ્તા પર અટવાઈ ગયા છે અને રસ્તા પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા. હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હળવદથી સરાને જોડતો જે રસ્તો છે તેમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારે રસ્તો બંધ થઈ જતો હોય છે. 5 થી વધુ ગામને જોડતો આ રસ્તો છે, ત્યાં આ પ્રકારે કોઝવેમાં પાણી પસાર થતા લોકોને તેમજ વાહન ચાલકો હોય, શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય, ગ્રામજનો હોય, આ બધા જને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. નેતાઓ દર વર્ષે માત્ર વચન આપે છે અને તે વચન પૂરું પણ થતું નથી. આપણી સાથે ગ્રામજનો છે, સીધી તેમની સાથે વાત કરશું. કઈ પ્રકારે કેટલા સમયથી આ પુલનો સામનો કરવો પડે? શું તમારું નામ છે? ધર્મરાજસિંહ ઝાલા. આ છેલ્લા 10 વર્ષથી આ તકલીફ છે, સમજ્યા. હવે આ છોકરો રહ્યો બરોબર, આ સામા કાંઠે આનું મકાન છે, આનું મકાન સામા કાંઠે અહીંયા સલવાઈ ગયો. વાંહે કેટલા દી આને રહેવું પડે એનું નક્કી નહીં. શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય, હા રહ્યો. હા, તો શું સમસ્યા થાય? નથી જઈ શકતા. જયારે પાણી 2 દીએ ઉતરે, 3 દીએ ઉતરે ત્યારે આ છોકરો છે લ્યો, અને આ બાજુ રહેવું પડશે અહીંયા ગામમાં. કેટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ? 10-12 વર્ષથી આ જ પરિસ્થિતિ. આવે ત્યારે પુલ બનાવી પુલ તો પાસ થઈ ગયો અને લગભગ 3-4 વર્ષ થયા. હજી કાંઈ કામ ચાલુ જ નથી કર્યું કોઈ. આ ક્યારે બંધ થયા તમે લાગે? હજી લગભગ 5 વર્ષ બીજા ગણી લેવાના. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? શું કહેશો? આ સરા હળવદને લગતો રોડ છે. આ રોડ જાજા સમયથી આ પરિસ્થિતિ છે, કારણ કે ખૂબ છોકરોને સ્કૂલે આવવું હોય તોય તકલીફ પડે છે, એટલે નાના બાળકોને સ્કૂલે જઈ શકતા નથી. એટલે આ સરકારને વિનંતી છે કે વહેલી તકે આની સમસ્યા દૂર થાય એવી ગામજનોની માંગ છે. કયા ગામના રસ્તો જોડે છે? આ સરાને લગતા સરા, પછી આ ટોટલ લગતા ચોટીલાથી તમામ ગામડા આમાં આવી જાય છે. એટલે આમ તમે જોઈ શકો છો, વાહન પણ રોકાઈ ગયું છે. તમામ વાહનો બંધ છે અત્યારે અવર જવર માટે. હળવદ જઈ શકતા નથી.
જે પ્રકારે ગ્રામજનોનું કેવું છે, હળવદથી સરાને જોડતા દિગડિયા, ભલગામડા, સાપકડા સહિત અનેક વિસ્તારોને જોડતો રસ્તો છે. દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. નેતાઓ માત્ર વચન આપી અહીંથી જતા હોય છે, પણ હવે લોકોની સમસ્યાનો અંત ક્યારે એ જોવાનું રહ્યું. વિશાલ જયસ્વાલ, VTV ન્યૂઝ, હળવદ.